થી આગળ વધીએ રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરી હતી। મારો અવાજ તમને સ્પષ્ટ સંભળાતો હોય, સારી રીતે સંભળાતો હોય તો થંબનું ઇમ્પ્રેશન આપી દેજો। મારો અવાજ સ્પષ્ટ સંભળાતો હોય તો થંબ ઇમ્પ્રેશન છે એ સારી રીતે આપી દેજો। ओके मित्रों, આપણે અવાજ સ્પષ્ટ સંભળાય છે। ચલો, શિવનો મેસેજ આવ્યો છે, અવાજ સ્પષ્ટ સંભળાય છે તો ઝડપથી આપણે શરૂ કરીએ। રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે વાત કરી હતી। ઝડપથી એક વખત એને પુનરાવર્તન કરી લઈએ। દૂધ જલ્દી બગડી જાય, લોખંડની વસ્તુને કાટ લાગે, દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું અને શ્વસન દરમિયાન થતી પ્રક્રિયાઓ, આ બધી ક્રિયાઓ વિશે આપણે લાસ્ટ સેશનની અંદર ચર્ચા કરી હતી। એટલે તમને યાદ હશે। એને પ્રશ્નના સ્વરૂપમાં જો આપણે કહેવું હોય તો આપણે આ રીતે કહી શકીએ, રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એની અંદર ઉનાળાની અંદર ઓરડાના તાપમાને દૂધ મૂકીએ તો દૂધ જલ્દી બગડી જાય છે। લોખંડની વસ્તુ જેવી કે તવા, તપેલા, ખીલા વગેરેને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે। દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું અને શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન થતી પ્રક્રિયા, શ્વસનની ક્રિયા દરમિયાન થતી પ્રક્રિયા, આ બધી રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી નાખી હતી। મિત્રો, બહુ નાનકડો પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો આની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર જ 3 પ્રવૃત્તિઓ આપી છે। એ પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે। તો પહેલી પ્રવૃત્તિ આપણને એવું કહે છે કે જેની અંદર આપણે શું કરવાનું છે? પહેલી પ્રવૃત્તિની અંદર મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરીશું। જો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો એ સળગી અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। આ જે પ્રક્રિયા દરમિયાન મેગ્નેશિયમની પટ્ટી એ ઘન સ્વરૂપની છે, પટ્ટી છે, બરાબર, ધાતુ છે, અને એને સળગાવીએ ત્યારે એમાંથી પાવડર બને છે સફેદ રંગનો, એટલે કે આપણે એમ કહી શકીએ કે એની અવસ્થા બદલાઈ છે। આ ઉપરાંત પ્રવૃત્તિ નંબર 2ના આધારે આપણે શું નક્કી કર્યું હતું? તો પ્રવૃત્તિ નંબર 2 યાદ કરી લઈએ। પ્રવૃત્તિ નંબર 2 હતી જેની અંદર આપણે શું ઉપયોગમાં લીધું હતું? મંદ સલ્ફ્યુરિક એસિડ અને પ્રવૃત્તિ 2 તો આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાની વાત કરી હતી। લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે રંગ પરિવર્તન જોવા મળે છે, અને આ જે રંગનું પરિવર્તન છે, લાલ પીળાશ પડતો રંગ આપણને જોવા મળશે, અને આ રંગ છે એ લેડ આયોડાઇડના અવક્ષેપ બનવાના કારણે એ રંગ જોવા મળે છે। એટલે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એમાં રંગ પરિવર્તન જોવા મળે છે। ઓકે, ત્રીજી પ્રવૃત્તિ આપણે ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈ હતી। ત્યારે એ પ્રક્રિયા દરમિયાન અમુક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે, એ આપણે જોયું હતું, જેની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એ પ્રક્રિયા આપણે જોઈ હતી। સાથે સાથે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે। આપણે જાણ્યું હતું કે કસનળી છે ગરમ થાય છે, એટલે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં વધારો થયો, કોઈ પ્રક્રિયામાં ઘટાડો પણ થાય। એટલે આને પણ જો પ્રશ્નના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે, અને પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે। સાથે છેલ્લે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે। હવે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને કેવી રીતે લખી શકાય? તો એને શાબ્દિક લખીએ અને સમીકરણના સ્વરૂપમાં આપણે જો લખીએ શાબ્દિક તો એ ઘણું લાંબુ થાય। તો આપણે પહેલાં સમજીએ કે રાસાયણિક પ્રક્રિયાને લખવા માટેની પદ્ધતિ કઈ છે, અને યોગ્ય ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। આ એક રાસાયણિક પ્રક્રિયા છે। હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કેવી રીતે લખી શકીશું? તો એને લખવા માટે આપણે જો આવું લાંબુ દર વખતે લખીએ, મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, તો એ સ્વરૂપ લાંબુ છે, એટલે એને ટૂંકમાં આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકીએ।
અને રાસાયણિક સમીકરણ આપણે આ રીતે દર્શાવી શકીએ. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ્સ MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે, ઓક્સિજનની સંજ્ઞા O2 છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડની સંજ્ઞા MgO છે. ઓકે, આ રીતે આપણે લખી શકીએ. સાથે સાથે આપણે યાદ કરી લઈએ કે આપણે મેગ્નેશિયમ અને ઓક્સાઇડ એ પ્રક્રિયા દરમિયાન ભાગ લેતા પદાર્થો છે, એને આપણે પ્રક્રિયકો તરીકે ઓળખીએ છીએ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બનતો પદાર્થ છે જેને આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ ચર્ચા આપણે કરી છે એટલે હું થોડું ફાસ્ટ લઉં છું. જે મિત્રોને કદાચ બાકી હોય તો કદાચ એ લોકો બુકની અંદર પણ જોઈ શકે છે અને સાથે સાથે પ્રીવિયસ વિડીયો, જે જૂના વિડીયો છે એ પણ જોઈ શકે છે. કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટની અંદર તમે લખી અને જાણ કરી શકો. કમેન્ટ બોક્સમાં તમે લખીને જાણ કરો તો આપણે ફરીથી એ વસ્તુને સમજાવીશું. ગુડ મોર્નિંગ હેમા, વનરાજસિંહ, વેરી ગુડ મોર્નિંગ. વિપુલ પટેલ હાજર છે, એમને પણ વેરી ગુડ મોર્નિંગ. તો અહીંયા પ્રક્રિયકો છે એ કયા કયા છે? મેગ્નેશિયમ અને ઓક્સિજન. સંજ્ઞાના સ્વરૂપે દર્શાવીએ તો Mg અને O2. એમની વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા આપણે ઉપર દર્શાવી. મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે જે પ્રક્રિયાના અંતે મળે છે. અહીંયા આપણે એ પણ જોયું હતું કે પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ લખાય છે, નિપજ હંમેશા જમણી બાજુ લખાય છે. પણ મિત્રો, આગળ કેટલાક ધોરણમાં તમે આગળના ધોરણોમાં અભ્યાસ કરશો તો કેટલીક પ્રક્રિયા તમને રિવર્સિબલ રિએક્શન પણ જોવા મળશે, એટલે કે પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા પણ તમે જોશો, જેની અંદર પ્રક્રિયકોમાંથી નિપજ તરફ જતી હોય અને નિપજમાંથી પ્રક્રિયક તરફ જતી હોય. તો આવી પ્રક્રિયાઓ પણ તમને ક્યાંક જોવા મળશે. એટલે અત્યારે હાલ પૂરતું તો આપણે એમ વિચારીશું કે પ્રક્રિયકોમાંથી નિપજ તરફ પ્રક્રિયા જઈ રહી છે. ચલો, ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણે પ્રક્રિયાના રાસાયણિક સમીકરણને સમજીએ તો તીરની અગત્યતા કેટલી છે એને સમજીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે તીર લખીએ છીએ, તીર દોરીએ છીએ, અને આ જે તીર છે એ તીર શું સૂચવે છે? પ્રક્રિયકોમાંથી નિપજ તરફ જઈ રહી છે. ઓકે, એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા એ પ્રક્રિયકથી નિપજની તરફ જતી રાસાયણિક પ્રક્રિયા છે, જેને આપણે દર્શાવીએ છીએ તીરના માધ્યમથી. હવે જો પ્રક્રિયા દરમિયાન એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો વચ્ચે પ્લસ સંજ્ઞા કરીએ છીએ આપણે. તમે અહીંયા જોઈ શકો છો, પ્લસ સંજ્ઞા વડે આપણે એને દર્શાવીએ છીએ. અને આ જે પ્લસ સંજ્ઞાથી આપણે શું દર્શાવી શકીએ કે અહીંયા એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લે છે, અને જો એક કરતાં વધુ નિપજો બનતી હોય, ઉત્પન્ન થતી હોય, તો પણ આપણે દર્શાવી શકીએ છીએ કે અહીંયા એક કરતાં વધુ નિપજો બને છે, એટલે એમની વચ્ચે પ્લસ સંજ્ઞા દર્શાવીએ છીએ. ઓકે, મિત્તલબા હાજર છે, વેરી ગુડ મોર્નિંગ બેટા. તીરનો અગ્રભાગ, એટલે જ્યાં આગળ નિશાનીવાળો ભાગ છે, તીરની નિશાનીવાળો ભાગ, અગ્રભાગ, આગળનો ભાગ, એ એવું સૂચવે છે કે એ તરફ નિપજો છે, અને તીરની પાછળનો ભાગ એવું સૂચવે છે કે જે બાજુ પ્રક્રિયકો છે. હવે આપણે હમણાં દર્શાવ્યું મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આ જે સમીકરણ હમણાં લખ્યું એ કેવું હતું? અસમતોલિત રાસાયણિક સમીકરણ હતું. હવે આવા અસમતોલિત રાસાયણિક સમીકરણ જે છે એની અંદર શું હોય? તો એની અંદર પ્રક્રિયકો અને નિપજો બાજુ પરમાણુની સંખ્યા સરખી હોતી નથી. તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા સમીકરણને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ્સ MgO. આ સમીકરણની અંદર તમે જો દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા એ બંને બાજુ જો લો તો તમે જોઈ શકો છો કે બંને બાજુ મતલબ કઈ બાજુ? પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા સરખી નથી. કેવી રીતે? તો મેગ્નેશિયમ પ્રક્રિયકો બાજુ 1 છે, તમે અહીંયા જોઈ શકો છો, મેગ્નેશિયમ પ્રક્રિયક બાજુ 1 છે, જ્યારે નિપજ બાજુ મેગ્નેશિયમ 1 છે, એટલે એ તો સંતુલનમાં છે. પણ ઓક્સિજન અહીંયા 2 છે, જ્યારે પ્રક્રિયક બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા
ઓક્સિજન પરમાણુ છે એ પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ એનું પ્રમાણ સરખું નથી. આવા જે સમીકરણ છે એ સમીકરણને આપણે અસમતોલિત સમીકરણ છે, પરંતુ અહીંયા આ જે સમીકરણમાં દ્રવ્યમાન કે પરમાણુની સંખ્યા સરખી નથી એટલે એને આપણે કંકાલ રાસાયણિક સમીકરણ કહીએ છીએ અથવા તો માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એટલે આ જે સમીકરણ છે આમ તો બહુ અગત્યનું નથી આપણા માટે, પણ આપણને ખાલી એક ઢાંચો બતાવે કે અહીંયા કયા કયા પદાર્થો હશે. પરંતુ સંતુલિત અવસ્થાની અંદર જો સમીકરણ હોય તો જ એ સમીકરણ આપણને બધી જ વિગતો વિશેનો ખ્યાલ આપે છે. સંજય પરમાર તન્નુ હાજર છે અને સંજય ઠાકોર હાજર છે. વેરી ગુડ મોર્નિંગ બેટા. ચલો હવે આપણે અસંતુલિત સમીકરણની તો વાત કરી નાખી. હવે અસંતુલિત સમીકરણ તો આપણને માત્ર ને માત્ર શું સૂચવે છે? એનો ઢાંચો સૂચવે છે, એટલે આપણે એને કંકાલ સમીકરણ તરીકે ઓળખ્યું. પરંતુ એનાથી આપણને માત્ર ને માત્ર કઈ બાબતોની જાણકારી મળશે કે કયા કયા ઘટકો છે, એના પ્રમાણ વિશેની માહિતી કે બાકીના પરિબળો આપણે જોઈશું એ પરિબળોની માહિતી નથી મળતી. કેવા પરિબળો? કે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા સ્વરૂપમાં પ્રક્રિયામાં ભાગ લે છે, ઘન સ્વરૂપ છે, પ્રવાહી છે કે વાયુ છે, પ્રક્રિયા દરમિયાન એ જે ઉત્પન્ન થતા પદાર્થોની ભૌતિક સ્થિતિ, એનું તાપમાન, ઉદ્દીપકની અસર, આ બધા કેટલાય પરિબળો છે એ કંકાલ સમીકરણમાં દર્શાવાતા નથી. તો પછી એ પરિસ્થિતિને નિવારવા માટે સમતોલિત રાસાયણિક સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે એને આપણે સમજીએ, એના મહત્વને સમજીએ. ઇન્દ્રજીત, તમારું હાર્દિક સ્વાગત છે બેટા. સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે એ જાણી શકીએ છીએ. હવે તમે ધોરણ 9માં શીખ્યા છો મોલ શું છે, મોલ કોને કહેવાય. ધોરણ 9માં તમે એના વિશે બિલકુલ તમને ખ્યાલ છે કે મોલ કોને કહેવાય. પદાર્થ હોય, તત્વ હોય ના અણુ પરમાણુ કે આયનની સંખ્યા 6.022 × 10⁻23 અણુ પરમાણુ કે આયન હોય તેને આપણે એક મોલ કહીએ. બીજા શબ્દોમાં એને તમે શું કહેતા હતા? એવોગેડ્રો અંક. તો અહીંયા સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી આપણને પ્રક્રિયકો અને નિપજો એના કેટલા મોલ છે એના વિશેની જાણકારી આપણને મળે છે. આ ઉપરાંત પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે એ પણ જાણી શકીએ છીએ. હમણાં તમને વાત કરી કે પ્રક્રિયક અને નિપજોની ભૌતિક સ્થિતિ એટલે કેવી? ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ, એવી સ્થિતિ વિશેની જાણકારી આપણને મળે છે. રિદ્ધિબેન, તમારું હાર્દિક સ્વાગત છે બેટા. વેરી ગુડ મોર્નિંગ. રાસાયણિક સમીકરણનું સંતુલન કરવું શા માટે આવશ્યક છે? શું રાસાયણિક સમીકરણ અસંતુલિત અવસ્થામાં હોય તો ન ચાલે? ચાલી શકે, પણ એ આપણને બધી વધારે માહિતી આપતું નથી. એટલા માટે જ આપણે રાસાયણિક સમીકરણનું સંતુલન કરવું આવશ્યક છે. દેવમ, તું હાજર થઈ ગયો છે. વેરી ગુડ, સરસ, વેરી નાઇસ. ઓકે, ચાલો મિત્રો, હવે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સરખી હોય. સ્વાભાવિક છે. કેમ સરખી હોય? તો રાસાયણિક સમીકરણનું સંતુલન એટલા માટે કરવું આવશ્યક છે કે પ્રક્રિયા દરમિયાન જેટલા પણ પ્રક્રિયકો ભાગ લે એ બધા જ પ્રક્રિયકો ના પરમાણુની સંખ્યા છે એ નિપજ તરફ હોવી જોઈએ. કેમ આવું? તો દાખલા તરીકે એક ઓક્સિજન પરમાણુ વપરાયો અને એમાંથી પ્રક્રિયા દરમિયાન એક ઓક્સિજન વપરાય અને 2 ઓક્સિજન બને, એવું તો શક્ય ના બને કે એક ઓક્સિજન ક્યાંથી આવી ગયો વધારાનો. કાં તો પ્રક્રિયા દરમિયાન એક એલ્યુમિનિયમ વપરાય છે અને 2 એલ્યુમિનિયમ, તો વધારાનો એલ્યુમિનિયમ ક્યાંથી આવી ગયો. 3 એલ્યુમિનિયમ વપરાતા હોય પ્રક્રિયા દરમિયાન અને એક જ એલ્યુમિનિયમ બને, તો બાકીના 2 એલ્યુમિનિયમ પરમાણુઓ ક્યાં ગયા? તો આવા પ્રશ્નો આપણને થાય. આવું થતું હોય છે. ઘણી પ્રક્રિયાઓ આપણે લખીએ તો એની અંદર આવી પ્રક્રિયાઓ આપણને આપી હોય છે. એ પ્રક્રિયાઓ એના કંકાલ સ્વરૂપમાં આપેલી હોય છે. એટલા માટે આપણે શું કરીશું
કે એ રાસાયણિક સમીકરણને સંતુલનમાં લાવીશું. એટલે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ બંને તરફ પરમાણુની સંખ્યા આપણે સરખી કરીશું. વેરી ગુડ. ચલો, ઘણા વિદ્યાર્થીઓ અત્યારે જોડાઈ રહ્યા છે. મનાલી પણ જોડાઈ છે. વેરી ગુડ મોર્નિંગ. યોગેશ રાવલ જોડાયા છે. વેરી ગુડ મોર્નિંગ. કલ્પેશ પરમાર જોડાયા છે. વિજયસિંહ વાઘેલા જોડાયા છે. વેરી ગુડ મોર્નિંગ બધાને. દળ સંચયનો નિયમ તો આપણને ખ્યાલ છે. દ્રવ્યમાન સંચયનો નિયમ અથવા દળ સંચયનો નિયમ. એમાં શું કહે છે? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજનું દળ હંમેશા સરખું રહે છે. એ તો આપણને ખ્યાલ છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થનું જે દળ હોય એ કદી બદલાય નહીં. મતલબ એમાં આપણે નવું દળ ઉત્પન્ન નથી કરી શકતા કે એનો વિનાશ નથી કરી શકતા. શું કરી શકીએ આપણે? માત્ર ને માત્ર દ્રવ્યના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે એનું રૂપાંતરણ કરી શકીએ છીએ. એટલા માટે જ પ્રક્રિયક અને નિપજની અંદર રહેલા દરેકે દરેક તત્વના પરમાણુઓ બંને બાજુએ એની સંખ્યા હંમેશા સરખી હોય. એટલા માટે જ આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ આપ્યું હોય તો એ રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરવું આવશ્યક છે. કારણ કે હમણાં જ આપણે Mg+O2 gives MgO લખ્યું તો એમાં ઓક્સિજન સંતુલનમાં નથી, કારણ કે પ્રક્રિયક અને નિપજ બાજુ ઓક્સિજન પરમાણુ સરખા નથી. એટલે દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે એ સમીકરણ સાચું કહી શકાય નહીં. એટલા માટે આપણે શું કરવું પડે? બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી રાખવી પડે. ઉદાહરણ તરીકે આપણે એક જોઈએ, સરસ મજાનું આપણી બુકમાં પણ આ ઉદાહરણ આપ્યું છે. અને આપણે એક રાસાયણિક પ્રક્રિયા હમણાં જોઈ હતી, 3જા નંબરની રાસાયણિક પ્રક્રિયા. ઝીંક, દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી ZnSO4 એટલે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. ઓકે, હવે આ જે રાસાયણિક પ્રક્રિયામાં તમે જુઓ, ઝીંક બંને બાજુ તમે ઇઝી વેથી સારી રીતે સમજી શકશો કે અહીંયા આ જે ઝીંક છે એ એક છે, આ બાજુ પણ ઝીંક પરમાણુની સંખ્યા એક છે. SO4 આખો લઈએ અથવા તો આપણે એકલો S લઈએ તો S એક છે. આ નિપજ બાજુ પણ S એક છે. ઓક્સિજન પ્રક્રિયક બાજુ 4 છે, નિપજ બાજુ 4 છે. હાઇડ્રોજન 2 છે, નિપજ બાજુ પણ 2 છે. અર્થાત આ રાસાયણિક પ્રક્રિયા કેવી છે કે જેની અંદર તમામ પ્રક્રિયક બાજુના બધા જ તત્વોના પરમાણુની સંખ્યા અને નિપજની બાજુ તમામ તત્વોના પરમાણુની સંખ્યા સરખી છે. એટલે આ રાસાયણિક પ્રક્રિયા કેવી કહેવાશે? સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાશે. આપણે બીએ તો રાસાયણિક પ્રક્રિયાને સંતુલનમાં લાવવા માટેની એક સરસ મજાની રીત આપણી બુકમાં આપેલી છે. એ અલગ અલગ તબક્કાવાર આપી છે. આપણે એને સમજીએ. પ્રક્રિયા આવી આપી છે, Fe+H2O gives Fe3O4 +H2. Fe એટલે આયન. આયનની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી Fe3O4 બને છે અને H2 બને છે, હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હવે આને આપણે બેલેન્સમાં કરવું છે. તો આને બેલેન્સમાં કરવા માટે આપણે શું કરીશું? તો આ પ્રક્રિયાને બેલેન્સમાં કરવા માટે એક સિમ્પલ જ સાદી રીતે આપણે સમજીએ. ચલો, અહીંયા આપણે હવે આને બેલેન્સ કરીએ. એ પહેલાં હું એક વખત રાસાયણિક સમીકરણને લખી કાઢું. મિત્રો, આ જે સમીકરણ છે એ સમીકરણ આપણે જોઈએ Fe+H2O gives Fe3O4 +H2. આપણે શું કરીશું મિત્રો? અહીંયા આપણે પ્રક્રિયકની બાજુ અલગ અલગ જે કંઈ પરમાણુઓ છે એની સંખ્યા અને નિપજની બાજુ જે કંઈ પરમાણુઓ છે એની સંખ્યા છે આપણે જોઈશું. પ્રક્રિયક બાજુ એટલે આપણને આ ખ્યાલ છે કે આ પ્રક્રિયક બાજુ છે, આ નિપજ બાજુ છે
કયા કયા પરમાણુઓ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે? તો કયા કયા તત્વોના પરમાણુ છે? એક Fe, બીજો ઓક્સિજન અને ત્રીજો હાઇડ્રોજન. તમે અહીંયા જોઈ શકો છો. તો પ્રક્રિયક બાજુ Feના પરમાણુની સંખ્યા કેટલી છે? 1. નિપજ બાજુ કેટલી સંખ્યા છે? 3. ઓક્સિજનની પ્રક્રિયક બાજુ સંખ્યા 1 છે, નિપજ બાજુ સંખ્યા છે 4. પ્રક્રિયક બાજુ હાઇડ્રોજનની સંખ્યા 2 છે, નિપજ બાજુ હાઇડ્રોજનની સંખ્યા તમે અહીંયા જોઈ શકો છો 2 છે. તો અહીંયા હાઇડ્રોજન બેલેન્સમાં છે, પણ આયન એટલે કે Fe અને ઓક્સિજન બેલેન્સમાં નથી. તો શું કરીશું? તો મિત્રો હવે આ પ્રક્રિયાને બેલેન્સમાં કરવા માટે તમારે વિચારવું પડશે. શું વિચારવું પડશે? કે પ્રક્રિયક બાજુ કેટલી સંખ્યા વડે ગુણીશું સહગુણક, નિપજ બાજુ કેટલી સંખ્યા વડે સહગુણક વડે ગુણીશું, એ જરા તમારે ચેક કરવું પડે. આ પદ્ધતિને આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડ પણ કહીએ છીએ. હવે ટ્રાયલ એન્ડ એરર મેથડ એટલે શું? તો ટ્રાયલ એન્ડ એરર મેથડ એટલે તમારે દાખલા તરીકે અહીંયા Fe પ્રક્રિયક બાજુ 1 છે તો એને 3 વડે ગુણો તો 3 Fe થાય. તો બંને બાજુ સરખા થાય. એટલે કે પ્રક્રિયક બાજુ તમારે કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. તો 3 એકા 3 એટલે પ્રક્રિયક બાજુ 3 Fe સરખા થઈ ગયા. અહીંયા જો હું 3 વડે ગુણું તો 3 Fe સરખા થઈ જાય પ્રક્રિયક બાજુ. નિપજ બાજુ તો કંઈ ગુણવાની જરૂર નથી, કારણ કે ત્યાં Fe છે જ. હવે ઓક્સિજન અહીંયા તમે જુઓ તો ઓક્સિજનના નિપજ બાજુ 4 પરમાણુ છે, જ્યારે પ્રક્રિયક બાજુ ઓક્સિજનના 1 પરમાણુ છે. તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? ઓક્સિજનને બેલેન્સ કરવા માટે 4 વડે ગુણવા પડશે, એટલે 4 એકા 4 થશે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા જો આપણે Feને 3 વડે ગુણીએ તો પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ Feના પરમાણુની સંખ્યા સરખી થાય. જો આપણે પ્રક્રિયક બાજુ ઓક્સિજનને 4 વડે ગુણીએ તો પ્રક્રિયક અને નિપજ બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 સરખી થાય. હાઇડ્રોજન તો સરખા બતાવ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. પણ હવે શું થશે? જો હું પ્રક્રિયક બાજુ 3 વડે ગુણું અને ઓક્સિજનને જો હું 4 વડે ગુણું તો શું થશે? તો હાઇડ્રોજનની સંખ્યા બદલાઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો હાઇડ્રોજન 2 હતા, 4 સહગુણક ગુણાયો એટલે 4 દુને 8 થયા. એટલે અહીંયા 4 વડે તો ગુણાઈ ગયા, એટલે કેટલા થયા? પ્રક્રિયક બાજુ 8 થયા ઓક્સિજન. તો નિપજ બાજુ કેટલા ઓક્સિજન, સોરી પ્રક્રિયક બાજુ કેટલા હાઇડ્રોજન થઈ ગયા? 2 ચોક 8 થયા. તો નિપજ બાજુ હવે હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો હવે તમારે સંતુલનમાં કરવું હોય તો તમારે શું કરવું પડશે? આ હાઇડ્રોજન છે 2 છે, એને સંતુલનમાં લાવવા માટે, એટલે કે 2 છે એને આપણે 8 કરવા માટે શું કરવું પડે? એને 4 વડે ગુણવા પડે. તો તમારે નિપજ બાજુ 4 વડે ગુણો તો 4 દુને 8 થાય. તો તમારે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન નિપજ બાજુ તમારે 4 વડે ગુણવા પડે. ચાલો હવે બધું ચેક કરી લઈએ આપણે. હાઇડ્રોજનના પ્રક્રિયક બાજુ 8, નિપજના 8 પરમાણુ તો આપણે ગુણાકારમાં કર્યા. ફરીથી ટેલી કરી લઈએ. 3 Fe, તો Fe નિપજ બાજુ 3 Fe થઈ ગયા બેલેન્સમાં. Fe બેલેન્સમાં આવી ગયો. ઓક્સિજન આ 4 ઓક્સિજન છે, સહગુણક આગળ 4 છે એટલે તો અહીંયા 4 ઓક્સિજન આવી ગયા, તો ઓક્સિજન બેલેન્સમાં આવી ગયો. હાઇડ્રોજન 4 દુ 8, તો અહીંયા હાઇડ્રોજન 4 દુ 8 એટલે કે હાઇડ્રોજન પણ બેલેન્સમાં આવી ગયો. તો મિત્રો આપણું આ જે રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ કહીશું. તમે સમજી ગયા હશો કે અહીંયા આપણે શું કર્યું? અહીંયા આપણે કોઈ સહગુણક વડે ગુણ્યા છે અને એ સહગુણક શું કહે છે કે અહીંયા આયન એટલે કે Feના 3 પરમાણુઓ છે, હાઇડ્રોજન અને ઓક્સિજનના જોડાવાથી જે પાણી બન્યું છે H2Oના અણુની સંખ્યા 4 છે, ત્યારે ઉત્પન્ન થતા Fe3O4 અને એ Fe3O4ની સંખ્યા 1 છે, કારણ કે એનો સહગુણક અહીંયા મિત્રો કેટલો હોય? 1 હોય. કંઈ ના લખ્યું હોય એટલે સહગુણક કેટલો હોય? 1. અને હાઇડ્રોજનનો અણુ કેટલા બનશે? 4 બનશે.
ઓકે, સમજાઈ ગયું હોય તો એક સરસ મજાનો થંબ બધા આપી દો તો મને પણ ખ્યાલ આવે કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ છે. ઓકે, પછી આપણે આગળ વધીએ. જો તમને સમજાઈ ગયું હોય તો જરા મને થંબનું એક સરસ મજાનું ઇમ્પ્રેશન આપી દો તો મને ખ્યાલ આવે કે તમને ખ્યાલ આવી રહ્યો છે. મિત્રો, આ જે છે ને રાસાયણિક પ્રક્રિયા સમીકરણને સંતુલન કરવું એ બહુ જ અગત્યનું છે, કારણ કે જો આ તમને આવડતું હશે તો બાકીનું કામ તમારા માટે બહુ જ સરળ થશે. બરાબર? ઓકે, સમજાઈ ગયું? હા, મિત્તલબાને સમજાઈ ગયું, વનરાજસિંહને સમજાઈ ગયું. વનરાજ તો કદાચ ગૌરવ છે ને, વિપુલભાઈને સમજાઈ ગયું. ચાલો મિત્રો, હવે આ જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે મિત્રો, હવે આ રાસાયણિક સમીકરણ છે. વેરી નાઇસ, વેરી નાઇસ. યોગેશભાઈ રાવલ, વનરાજસિંહ, હા, વેરી ગુડ, વેરી. એજી સોઢા, વિક્રમ, હા, રાવલ વિક્રમ, એટલે તો ઝલકની બેન છે. હા, નવી, હવે એને પરિચય નથી થયો. વાહ, તન્નુ પરમાર, એને સમજાઈ ગયું છે. વેરી નાઇસ. મિત્રો, હવે જે આ રાસાયણિક સમીકરણ જે સંતુલિત સ્વરૂપમાં દર્શાવ્યું, આ પણ હજી અપૂરતું છે. કેવી રીતે અપૂરતું છે? હજી આમાં પણ કંઈક ખૂટે છે. શું ખૂટે છે? તો એ છે એની ભૌતિક સ્થિતિ ખૂટે છે. આપણે આ જે રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણમાં જો ભૌતિક સ્થિતિ વિશેની વાત કરીએ તો અહીંયા ભૌતિક સંજ્ઞાઓ જો તમે લખો તો આપણે આ રાસાયણિક સમીકરણ છે સંપૂર્ણ રીતે પૂર્ણ થયું એમ કહેવાય. કેવી રીતે ભૌતિક સંજ્ઞાઓ લખાય? હું અહીંયા એક ઉદાહરણ તરીકે તમને આપું છું. દાખલા તરીકે આ લોખંડ છે એ કેવા સ્વરૂપમાં હશે? સોલિડ સ્વરૂપમાં. એસ, સોલિડ એટલે એસ વડે દર્શાવીએ છીએ સોલિડને. ઘન સ્વરૂપમાં તમને ખબર છે, ઘન એટલે સોલિડ, એસ વડે દર્શાવીએ છીએ. જો વાયુ વપરાયો હોય તો આપણે એને શું દર્શાવીએ છીએ? વાયુ એટલે ગેસ, એટલે ગેસ એટલે જી સ્વરૂપમાં લખીએ છીએ. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો પ્રવાહીરૂપ પદાર્થો વપરાયા હોય તો આપણે એલ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, એટલે કે લિક્વિડ. અને જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ જલીય સ્વરૂપમાં એટલે કે પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય તો આપણે એને એક્યુ વડે દર્શાવીએ છીએ, એક્વિયસ, અથવા તો એક્વાયસ પણ બોલતા હોય છે ઘણા, એક્વિયસ. હા, જાનકી રાવલ અને કલ્પેશ પરમાર, બરાબર છે, વેરી નાઇસ. ચલો મિત્રો, સમજણ પડી ગઈ છે એટલે બહુ જ આનંદ થયો, કારણ કે તમારા માટે છે ને આ રાસાયણિક સમીકરણને સંતુલન કરવું એ બહુ અગત્યનો મુદ્દો છે. ઘણી પ્રક્રિયાઓ તમને આવી સંતુલન કરવાની પ્રક્રિયાઓ પરીક્ષામાં પણ પૂછાશે અને તમારે આને ટ્રાયલ એન્ડ એરર મેથડથી સોલ્વ કરવી પડશે. અને આપણી બુકની અંદર ઘણી પ્રક્રિયાઓ આપી છે, સ્વાધ્યાયમાં તો આપી છે પણ એ સિવાય પણ ઘણી પ્રક્રિયા આપી છે, એટલે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ચલો, હવે આ રાસાયણિક પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા દરમિયાન આ લોખંડ છે એટલે કે આયન છે એ સોલિડ છે, એટલે એને દર્શાવવા માટે આપણે અહીંયા કૌંસમાં એસ કરીશું. ત્યાર પછી મેં પ્રક્રિયા શરૂઆતમાં જ કહી કે આ પ્રક્રિયામાં શું થાય? લોખંડની સપાટી પર પાણીની વરાળ પસાર કરતા. તો પાણીની વરાળ એટલે પાણી કેવું છે? લિક્વિડ કહેવાય, પણ આપણે વરાળ સ્વરૂપમાં લઈએ એટલે શું થશે? ગેસ સ્વરૂપમાં જશે. એટલે અહીંયા કૌંસમાં આપણે શું લખવાનું? જી લખવાનું. ત્યાર પછી બનતો પદાર્થ Fe3O4. તો આ જે Fe3O4 બને છે એ Fe3O4 ઘન સ્વરૂપનો હોય છે, એટલે આપણે ત્યાં લખીશું સોલિડ. ઘન માટે સોલિડ વપરાય છે. અને હવે તમારે કમેન્ટમાં મને જવાબ આપવાનો છે. બનતો પદાર્થ H2, એના માટેની સંજ્ઞા કઈ વાપરીશું? ફટાફટ કમેન્ટમાં લખો. H2 માટે લાઈવ ચેટમાં પણ તમે લખી શકો છો. H2 માટેની સંજ્ઞા કઈ વાપરીશું? એ H2 એટલે ઘન છે, પ્રવાહી છે, વાયુ છે કે એક્વિયસ છે? H2 છેલ્લે બાકી રહ્યું, તો H2 માટે તમારે મને કહેવાનું છે કે H2 માટે આપણે કઈ સંજ્ઞા વાપરીશું. ફટાફટ ઝડપથી આપી દો મને જવાબ. ચલો ચલો ચલો, હજી સુધી કોઈએ મને જવાબ નથી આપ્યો. ઝડપથી આપી દો. H2 પ્રવાહી છે, વાયુ છે, શું છે? H2 નું નામ તો તમને ખબર છે જ. H2 એટલે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન માટેની સંજ્ઞા કઈ વાપરીશું? ફટાફટ. જો હવે 5 મિનિટની વાર છે, પછી તમારો બીજો લેસન શરૂ થશે, એટલે ઝડપથી આન્સર આપી દો ફટાફટ. કમેન્ટમાં લખી શકો બેટા તમે. અરે વાહ, જાનકી કોને કહ્યું? રાવલ વિક્રમ.
આર, વિક્રમભાઈની દીકરી, હા બિલકુલ બિલકુલ. ગેસ, ગેસ છે, હાઇડ્રોજન ગેસ છે, એટલા માટે સંજ્ઞા કઈ વાપરીશું બેટા? ગેસ નહીં લખીએ પણ શું લખીશું? કૌંસમાં લખીશું જી. એના બિલકુલ નજીકમાં લખીશું કૌંસમાં જી. વેરી નાઇસ. ઓકે, હવે મિત્રો આ જે રાસાયણિક સમીકરણ આપણે દર્શાવ્યું એમાં ભૌતિક સંજ્ઞા આપણે છેલ્લે દર્શાવી દીધી. એનાથી શું ફાયદો થાય છે? એનાથી સમીકરણ વધારે અર્થસૂચક બને છે. એનો મતલબ શું કે રાસાયણિક પ્રક્રિયામાં ઘન પદાર્થો વપરાયા, પ્રવાહીરૂપ પદાર્થો વપરાયા, એમાંથી શું ઘન પદાર્થ બન્યો, પ્રવાહીરૂપ પદાર્થ બન્યો કે કોઈ વાયુ ઉત્પન્ન થયો, એ બધી જ વિગતો આપણને ભૌતિક અવસ્થાની સંજ્ઞા દર્શાવવાથી આપણે દર્શાવી શકીએ કે અર્થસૂચક બને છે. જોયું આપણે વાયુ માટે જી, પ્રવાહી માટે એલ, ઘન માટે એસ, જલીય દ્રાવણ માટે એક્યુ, આવા સંકેતો આપણે વાપરીએ છીએ. જો એ સંકેતો વાપરીએ તો મેં હમણાં પેનથી લખ્યું, અહીંયા એ સંકેતોથી આપણે એ સમીકરણને આ રીતે દર્શાવી શકીએ. 3Fe કૌંસમાં એસ લખવાનું નાનું સ્મોલ લેટરમાં જ, એટલે સોલિડ એટલે ઘન પદાર્થ છે. 4H2O ગેસ એટલે કે પાણીની વરાળ છે. એમાંથી Fe3O4 સોલિડ બને છે અને 4H2 ગેસ વાયુ, 4H2 એટલે કે ગેસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ઓકે, ઘણી વખતે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ અને ઉદ્દીપક એ પણ તીરની ઉપર કે નીચે લખાય છે. દાખલા તરીકે એક પ્રક્રિયા આપણી બુકમાં આપી છે, જો તમે બુકમાં પણ કદાચ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા CO એટલે કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, એની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 340 વાતાવરણ દબાણે જો પ્રક્રિયા કરો તો એમાંથી મિથેનોલ CH3OH લિક્વિડ આપણને મળે છે. એટલે અહીંયા તીર ઉપર 340 વાતાવરણ દબાણ લખ્યું છે. એ શું સૂચવે છે? કે એ એવું સૂચવે છે કે આટલા ઊંચા દબાણે જો પ્રક્રિયા કરો તો જ તમને મિથેનોલ એટલે CH3OH મળે. એટલે અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા શું છે, આ જે છે એ ભૌતિક પ્રક્રિયા પરિસ્થિતિ છે. બીજી રાસાયણિક પ્રક્રિયા તો તમે ઘણી વખતે વાપરેલી છે. 6CO2 પ્લસ 12H2O, અહીંયા CO2 આગળ એક્યુ લખ્યું છે, એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ, એલ એટલે પ્રવાહી લિક્વિડ. એની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી જો પ્રક્રિયા થાય તો ગ્લુકોઝ મળે છે, 6O2 ઓક્સિજન મળે છે અને 6H2O પાછા પરત મળે છે. તો આ શું સૂચવે છે મિત્રો? આ એવું સૂચવે છે કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરી છે, એમાં પ્રક્રિયા થાય છે. એટલે આપણે તીર ઉપર આ પ્રક્રિયા પરિસ્થિતિ લખીએ છીએ. ઓકે, સમજાઈ ગયું હશે ને? વેરી નાઇસ. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું છે? વેરી ગુડ. સમજાઈ ગયું હોય તો એક થંબ આપો, પછી આપણું આ લેસન આપણે પૂર્ણ કરીએ. મજા પડી ગઈ તમારી સાથે, મને તમને પણ મજા પડી ગઈ હશે. ચોપડીની અંદર આવેલા મુદ્દાઓ જોઈ લેજો. આવતીકાલે તમને હોમવર્કમાં હું કેટલીક રાસાયણિક પ્રક્રિયા હું આપવાનો છું, એને તમારે સંતુલનમાં લેવાની છે. પેજ નંબર 6 ઉપર તમને કેટલીક રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવા માટેનું આપ્યું છે, પ્રશ્ન આપ્યો છે. પ્રયત્ન કરજો. આપણે આવતીકાલે એના વિશે થોડી ચર્ચા કરીશું.